નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખરીફ 2026 ના વાવેતર માટે ખેડૂતોએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત જે મગફળી અને સોયાબીનના બિયારણની ખરીદી કરવી હોય તો ઓનલાઈન અરજી છે તે શરૂ કરવામાં આવેલી છે। તો ખેડૂતોએ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી કરી દેવાની રહેશે તે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે જાહેરાત છે તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, અહીં ખરીફ 2026 ના વાવેતર માટે યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત જે મગફળી અને સોયાબીનનું જે બિયારણ છે તો ખેડૂતોએ આ બિયારણ મેળવવું હોય તો તેમની પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। અહીં ખેડૂતોએ માત્ર ને માત્ર ઓનલાઈન અરજી જ કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આવતીકાલથી એટલે કે 18 માર્ચ 2026 થી શરૂ કરવામાં આવશે। 18 માર્ચ 2026 થી લઈ અને 30 માર્ચ 2026 સુધી ખેડૂતો ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। ઓનલાઈન અરજી ફોર્મ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે મગફળીના બિયારણ માટે અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। મિત્રો, અહીં જે ખેડૂતોના 8 છે તો 8 માં નોંધાયેલ ખેડૂતોમાંથી કોઈ પણ એક જ ખેડૂત ખાતેદાર છે તે પોતાના આધાર કાર્ડ સાથે ઓનલાઈન અરજી છે તે કરી શકશે। જો એક કરતા વધારે ખેડૂતોએ અરજી કરેલ હશે અને તેવું માલુમ પડશે તો તમામ અરજી ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે। અહીં જે મગફળીનું બિયારણ છે તે ડોડવા સ્વરૂપે એટલે કે પોપટા સ્વરૂપે ખેડૂતોને આપવામાં આવશે। તો મિત્રો, ખરીફ 2026 ઋતુમાં જે બિયારણનું વિતરણ કરવામાં આવ્યું છે તેમાં મગફળીની કઈ કઈ જાત રહેશે તેના વિશે વાત કરીએ તો કે જીજેજી 32, જીજી 23, જીજી 35 અને જીજી 39 નું બિયારણ છે તે ખેડૂતોને મળવાપાત્ર થશે। સોયાબીનની જે GS 4 જાતનું બિયારણ છે તે મળવાપાત્ર થશે। એ મિત્રો, ખેડૂતોએ કોઈ પણ એક જ પાક માટે અને કોઈ પણ એક જ જાતના બિયારણ માટે અરજી છે તે કરવાની રહેશે। જે જાત માટે અરજી કરેલ હશે તે જાતનું બિયારણ ખેડૂતોને મળવાપાત્ર થશે। જેથી કરી મિત્રો, અહીં ઓનલાઈન અરજી છે તે કોઈ પણ એક જ જાત માટે તમારે કરવાની રહેશે। હવે મિત્રો, વાત કરી લઈએ જથ્થા વિશે કે કેટલું બિયારણ છે તે ખેડૂતોને આપવામાં આવશે। તો એ મિત્રો, ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં અહીં મગફળીનું જે બિયારણ છે તે 10 બેગ એટલે કે 300 કિલોગ્રામ ડોડવા એટલે કે પોપટા છે તે આપવામાં આવશે। જ્યારે સોયાબીનનું જે બિયારણ છે તે મિત્રો અરજી મુજબ વધુમાં વધુ 5 બેગ એટલે કે 125 કિલોગ્રામ બિયારણ છે તે મળવાપાત્ર થશે। મગફળીનું 300 કિલો બિયારણ આપવામાં આવશે, જ્યારે મિત્રો અહીં જે સોયાબીન છે તે 125 કિલોગ્રામ બિયારણ આપવામાં આવશે। મિત્રો, અહીં મગફળી અને સોયાબીનના બિયારણનું વિતરણ છે તે કઈ જગ્યાએ કરવામાં આવશે એટલે કે તમારે બિયારણ કઈ જગ્યાએ લેવા જવાનું રહેશે તો કે સીડ હબ ગોડાઉન યુનિવર્સિટી ગેટ નંબર 3 છે, બીજ વિજ્ઞાન અને તકનીક વિભાગ, કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતેથી તમારે મગફળી અને સોયાબીનનું બિયારણ છે તે લેવા જવાનું રહેશે। ઓનલાઈન અરજી મિત્રો કરશો ત્યાર પછી મિત્રો અહીં ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટ છે તે તમારે કાઢી લેવાની રહેશે। તેમાં સહી કરી અને જ્યારે તમે બિયારણ લેવા જાવ ત્યારે મિત્રો તમારે તે ઓનલાઈન અરજીની જે પ્રિન્ટ છે તે સાથે લઈ જવાની રહેશે, કારણ કે ત્યાં તમારે જમા કરાવવાની રહેશે। તે સિવાય મિત્રો, બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાવેલ પુરાવા છે જેમ કે આધાર કાર્ડની નકલ છે, 8 નો દાખલો છે, ત્યાર પછી મિત્રો અહીં જે બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે, આ તમામ ડોક્યુમેન્ટ છે તે મિત્રો અરજી ફોર્મની સાથે તમારે લઈ જવાના રહેશે। મિત્રો, અહીં બધા પુરાવામાં એટલે કે બધા ડોક્યુમેન્ટમાં ખેડૂત ખાતેદારની અટક અને નામ છે તે એક સરખા હોવા જોઈએ। જો ઓનલાઈન તમે અરજી ફોર્મ ભરેલ છે તેની વિગત છે અને તમે મિત્રો જે રજૂ કરેલ ડોક્યુમેન્ટ છે આ બંનેમાં ફેરફાર હશે તો તમારી અરજી છે તે રદ કરી દેવામાં આવશે। બિયારણ ખરીદી માટે મિત્રો ખેડૂત મિત્રોને ફાળવવામાં આવેલ જે તારીખ છે તે તારીખે તમારે બિયારણ લેવા જવાનું રહેશે। એટલે કે મિત્રો તમને મેસેજ દ્વારા જે તારીખ જણાવવામાં આવે એ તારીખે તમારે બિયારણ છે તે લઈ જવાનું રહેશે। મિત્રો, અહીં તમને બિયારણ લેવા માટે જે તારીખ આપવામાં આવેલી છે તે તારીખે તમે જો બિયારણ લેવા નહીં જાવ તો ત્યાર પછી તમારી અરજી છે તે અમાન્ય એટલે કે રદ કરી દેવામાં આવશે અને ત્યાર પછી ખેડૂતોને બિયારણની ખરીદીનો લાભ છે તે આપવામાં આવશે નહીં। અહીં જે બિયારણની ફાળવણી છે તે ખેડૂતોએ જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તેની ચકાસણી કર્યા પછી કોમ્પ્યુટર સિસ્ટમથી મિત્રો અહીં રેન્ડમાઇઝેશન કરવામાં આવશે અને તે મુજબ બિયારણનું વિતરણ છે તે કરવામાં આવશે, જેથી કરી પાછળથી કોઈ પણ પ્રકારનો દાવો છે તે ગ્રાહ્ય રાખવામાં નહીં આવે। અહીં મિત્રો અરજીમાં મગફળી અને સોયાબીનની જાતની નોંધણી એકવાર થઈ ગયા પછી તેમાં તમે કોઈ પણ પ્રકારનો સુધારો નહીં કરી શકો, એટલે કે જે જાત સિલેક્ટ કરવાના આવશે
તે તમે મિત્રો ફરીથી તેમાં સુધારો નહીં કરી શકો. તે સિવાય બાકી જો કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો તે ભૂલની વિગત છે તે તમે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે સમયગાળા દરમિયાન તમે સુધારી શકશો. તો એ રીતે મિત્રો ખરીફ 2024 માટે ખેડૂતોએ મગફળી અને સોયાબીનનું બિયારણ મેળવવું હોય તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.